અમદાવાદનો વટ હતો સાહેબ, અમદાવાદનો. અરે સાહેબ, ખાલી અમદાવાદ શહેરમાં 50 થિયેટરો, અને દરેક થિયેટરની આગળની 4 લાઈન 50 પૈસા ટિકિટ, એને લોઅર સ્ટોલ કહેવાય. અને થોડાક આગળ જાઓ, બીજું થોડીક પાછળ સારી જોઈએ તો અપર સ્ટોલ કહેવાય, જે ₹1.5. અને ઉપર બાલ્કનીમાં બેસવું છે ₹3. ત્યારે એ સુવર્ણ કાળ હતો થિયેટરોનો. અને ત્યારે પિક્ચરો 25 અઠવાડિયા તો થિયેટરમાં ચાલતી. એક થિયેટરમાં 1000 સીટ હોય. એ કાળ મેં જોયેલું છે. એ અદ્ભુત સમય હતો. એવો દિવસ જ, એવો વીક ન ગયું હોય. અને એ દિવસે શોખ હતો કે શુક્રવારે પહેલો શો જોવો, 12:30 થી 3:30 દુનિયા જે થાય પણ જોવું છે. સાયકલ લઈને જતા, સાયકલ પાર્ક કરતા, અને 50 પૈસામાં ₹1.25 પિક્ચર જોતા. એક પિક્ચર છોડ્યું નથી, કોઈ થિયેટર બાકી નહીં. હવે આજે અમદાવાદ પાસે થિયેટર બચ્યા જ નથી. હા, ટોપ ક્વોલિટીના થિયેટર બની ગયા, જેમાં 200 થી વધારે માણસ બેસે નહીં, 500 થી ઓછી ટિકિટ નથી. કમાવાનું શરૂ થયું ને ત્યારે મારી માતાએ મને કીધું કે તારે દર મહિને ₹500 મને આપી દેવાના, 750 માંથી. મેં કીધું માં કેમ? અરે કે તારા નામે ફ્લેટ લઉં છું, અને અમારા ઘરની નજીક 35 વારનો ફ્લેટ, 2000 ખાલી બુક કર્યું, અને શાનદાર ફ્લેટ હપ્તે ભરી અને એ થઈ ગયો. તો એટલું સસ્તું હતું. ભાડાના મકાનમાં તો કોઈ મકાન માલિક ₹100 બોલી નહોતો શકતો. વીજળીનું બિલ તો ₹30 આવતું નહોતું મહિને. આ સુવર્ણકાળ હતો અમદાવાદનો. આ બધું સ્વપ્ન લાગે છે. અમદાવાદની અંદર ₹4 કિલો શેર બજારનું ચવાણું મળે, ₹30 કિલો બુંદીના લાડુ અને પેંડા મળે, મીઠાઈઓ મળે. અને ચંદ્રવિલાસ નામની એક હોટલ હતી જે અમદાવાદમાં, એની અંદર 75 પૈસામાં 2 ડીશ આવે, એક ગાંઠિયા, એક ફાફડાની અને એક જલેબીની. અમદાવાદમાં કોઈને ત્યાં રિક્ષામાં જવાય નહીં તો સમજે કે તમે કરોડપતિ થઈ ગયા. રિક્ષા તો રજવાડું કહેવાય. બહુ મોટા માણસો જ રિક્ષામાં બેસી શકે. તે સિવાયના કાં તો સાયકલ પર, કાં તો ચાલી કાઢે, કાં તો બસમાં. આ હતો અમદાવાદનો સુવર્ણકાળ.